વધીએ ગાંધીનગરમાં શિવરાત્રી મેળા મુદ્દે વિશેષ બેઠક યોજાઈ, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। મહાશિવરાત્રી મેળાના આયોજનના સંદર્ભે ખાસ ચર્ચા વિચારણા પણ આ બેઠકમાં કરાઈ। બેઠકમાં મનપા તંત્ર, કલેક્ટર, એસપી પણ ઉપસ્થિત હતા। ધારાસભ્ય અને ભવનાથ મંદિર ટ્રસ્ટના સભ્યો પણ આ બેઠકની અંદર હાજર હતા। મહાશિવરાત્રી મેળા સંલગ્ન વિશેષ ગીત પણ લોન્ચ કરાયું છે। બેઠક બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે રવેડીનો રૂટ એ 500 મીટર વધારી દેવાયો છે। 300 જેટલી સામાજિક સંસ્થા દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવશે। 1000 થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે। સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધારી રહ્યો છે। રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય, 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે। દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે। જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા। આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ વર્ષે 11મી તારીખે સાંજે બધા જ સંતોની નગરમાં જ્યારે આગમન થશે તો એક ભવ્ય નગર યાત્રા નીકાળવાનું નક્કી થયું છે। અને સંતો જ્યારે શિવરાત્રિના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે, એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલાં નગર યાત્રા નીકાળવામાં આવે। તો સૌ સંતોએ પરવાનગી આપી છે। તો 11મી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગર યાત્રાનું આયોજન બી કરવામાં